દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નંદેસરી પોલીસ મથકનો સ્ટાફ તથા અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કહેવા પર નંદેશ્રીના યુવક અને ઢોરમાર મારવામાં આવતા વડોદરા પોલીસ પર અનેક સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર નંદેશ્રી ગામના રૂપાપુરા વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ ગોહિલ નામના યુવકને ગત મોડી રાત્રે નોકરી જતી વખતે રસ્તામાંથી ઉચકી જઈ નંદેશ્રી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો. યુવકને પોલીસની સાથે લઈ જતા નંદેશ્રી પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા યુવક ઉપર બેરહેમીથી તૂટી પડ્યા હતા અને ગળદા પાટુનો ઢોરમાર મારવામાં આવ્યો હતો. યુવકે રડતા રડતા પૂછ્યું, શાના કારણે મારો છો? ત્યારે નંદેશ્રી પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા તું ક્ષત્રિય છે અને ખોટા ધંધા કરે છે તેમ કહી બેરહેમીપૂર્વક મારતા રહ્યા હતા. નંદેશ્રી પોલીસ દ્વારા યુવકને એટલો માર મારવામાં આવ્યો કે તેની તબિયત લથડી હતી અને સગા સંબંધીઓ યુવકને લઈ એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે લાવ્યા હતા. યુવકના સગા સંબંધીઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા નંદેશ્રી પોલીસને કહેતા પોલીસ દ્વારા સમગ્ર અત્યાચાર યુવક પર ગુજાર્યો હોવાનું જાણવા મળ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા. આ પીઆઈ સાહેબ ભાજપને વોટ હલાવવા માટે આવી રીતે ખોટી રીતે દરેક ગામમાંથી ઉઠાવી લાવે છે. 2 દિવસ પહેલાં મને પણ જાતે ઉઠાવી ગયા હતા એ લોકો. ભાજપને વોટ આપો અને ક્ષત્રિય આગેવાનો દરેકને ઉઠાવીને મારવાના છે એવું કહે છે આ લોકો. ક્ષત્રિય છે આગેવાનો, માર્યો છે એ લોકો. પીઆઈ સાહેબ નંદેશ્રી ભૂપેન્દ્રસિંહ ગોહિલ. આ રાજુભાઈ નામ છે આ ભાઈનું. આ રાજુભાઈ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તે ઘરેથી ત્યાં જતા હતા અને પોલીસે વચ્ચે ઉઠાવી લઈને ને પોલીસ સ્ટેશન લઈને મારેલો છે જોરદાર. નંદેશ્રી પોલીસ સ્ટેશન વિષ્ણુ પીઆઈના કહેવાથી 2 પોલીસવાળાએ બહુ મારેલો છે. 151 કરવાની એવું કરીને લઈ ગયા. એ તો કશું કીધું જ નહીં આ લોકોએ. અને પાછળના ભાગે મારેલો છે, પગમાં મારેલો છે. એ ભાઈ બોલી શકતો બી નહીં. નંદે એસએસજી હોસ્પિટલ દવાખાને લાવ્યા છે અમે. હા, કેસ કરવાનો છે. પીઆઈ વિરુદ્ધ કેસ કરવાનો છે આપણે. ભૂપેન્દ્રસિંહ ગોહિલ. Subscribe now and press the bell icon. Never miss an update.